ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કેન્દ્રની મોદી સરકારે નાના શહેરોને વિમાની સેવા સાથે સાંકળી લેવાની યોજના અંતર્ગત દિલ્હીથી કચ્છ, જામનગર અને કેશોદની ફ્લાઇટ આગામી 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે। એર ઇન્ડિયાની સબસિડિયરી કંપની એલાયન્સ એર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। એલાયન્સ એરના 70 સીટ ધરાવતા એરક્રાફ્ટ મોટા શહેરો અને નાના શહેરોને જોડશે। એલાયન્સ એરના પ્રવક્તા અનિલ મહેતાના જણાવ્યા અનુસાર અમે ગુજરાત સરકાર સાથે સહયોગથી આગામી 1 ડિસેમ્બરથી કેટલી વિમાની સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દિલ્હીથી ભુજ, જામનગર અને કેશોદ અથવા કંડલાનો સમાવેશ થાય છે। એલાયન્સ એર પ્રવાસીઓ માટે કેટલાક પેકેજની પણ જાહેરાત કરશે। એલાયન્સ એર દહેરાદૂન અને લખનૌ વચ્ચે પણ આ પ્રકારની વિમાની સેવા શરૂ કરશે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, અંદામાન નિકોબાર જેવા સ્થળોએ પણ આ પ્રકારની પ્રાદેશિક વિમાની સેવા શરૂ કરવા જઈ રહી છે। અનિલ મહેતાના જણાવ્યા અનુસાર લખનૌ, ગોરખપુર, અલ્હાબાદ, વારાણસી, આગ્રા, પોર્ટ બ્લેર, કેમ્પબેલ અને બિકાનેર, જેસલમેર વચ્ચેની વિમાની સેવા શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી છે। માંડવી તાલુકાના દ્રબુડી તીર્થ સ્થાનકે પ્રથમ વખત 1100 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ યોજાશે, જેની પૂર્વ તૈયારીઓ આરંભાઈ છે। પ્રથમ વખત અહીં ભારતભરમાંથી 32,000 ભૂદેવ જોડાશે। ઐતિહાસિક આયોજન ગિનીસ બુકમાં 2 વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી 17 થી 25 નવેમ્બરના ભૂદેવ સ્થાપશે। દુનિયામાં શાંતિ સ્થપાય તે હેતુથી 6 એકરમાં આયોજન કરાયું છે। મહાયજ્ઞના આગલા દિવસે 11 કુંડીની 24 એમ 1100 યજ્ઞ કુંડીની મળીને 26,400 સુહાગન સમુદ્ર કિનારે આવેલી યજ્ઞશાળામાં વિશાળ કળશયાત્રા સાથે જળ લઈને ધામધૂમથી પ્રવેશ કરશે। ડીકે પંચાલ અને સ્વાગત સમિતિમાં છું અને આપણે અહીંયા શું કાર્યક્રમ અત્યારે જે વિષ્ણુ યજ્ઞ છે એ દુનિયાની અંદર 8,000 વર્ષ પહેલાં પણ થયો અને અત્યારે પણ માંડવીની જે પુણ્યભૂમિ છે એના માટે આ યજ્ઞ આપણે નરનારાયણ, લક્ષ્મીનારાયણ વિષ્ણુ મહાયજ્ઞ છે। એમાં 275 જોડલા અહીંયા બેસ છે। મોહનભાઈ છાપૈયા લીધરા। આ યજ્ઞની મહાનતા આજે ગુરુજીએ સમજાયું અને લગભગ 1.5 વર્ષ કે 2 વર્ષથી આ યજ્ઞમાં હું જોડાયેલો છું। અતિમાં અતિ ભવ્યમાં ભવ્ય આખા વિશ્વની અંદર મોટામાં મોટો આ યજ્ઞ છે અને પણ આનાથી મોટા કદાચ થયા હશે, કદાચ 500 એકર 600 એકરમાં પ્લાન જે થયા હશે, પણ આને જે નિયમાનુસાર શાસ્ત્રોમાં વર્ણાનુસાર જે આનું આયોજન થઈ રહ્યું છે ને એ એકદમ અતિ મહત્વનું છે અને મોટામાં મોટો ઉત્સવ છે। કારણ 8,000 બ્રાહ્મણોને હાથે જે વિધિ થતી હોય તો આટલા બ્રાહ્મણો એક સાથે કે આપણે ભેગા થયા નથી અને આટલો મોટો યજ્ઞ થયો નથી। આ કચ્છની ભૂમિ, પવિત્ર ભૂમિ પર આ યજ્ઞ થયો છે ને અતિ ભવ્ય બને એવી આપણી અપેક્ષા છે। એ પાંડવો પછીનો મોટો મહાયજ્ઞ આ છે અને આ તો આપણા કચ્છની ધરતીના ભાગ્ય છે। હવે કચ્છની ધરતીના તો ભાગ્ય છે, આમ આપણે બધા લોકોએ મહેનત કરીને જે પોતાનો યજ્ઞમાં આ મહેનતરૂપી આહુતિ આપી છે એ પણ છે, પણ હવે કચ્છના 914 ગામડાની અંદરમાંથી વ્યક્તિઓએ નારિયેલ હોય, પુષ્પ હોય, પછી ફળ હોય, આ આંબાના પાન હોય, આસોપાલવના પાન હોય, 4 પુષ્પ લઈને ભગવાન પાસે ધરવા માટે આવે તો હોય। ભગવાન અહીંયા કને શ્રી દ્વારકાધીશ મંદિરમાં ત્યાં હમણાં બિરાજમાન થયેલા હતા। હવે એ લોકો ત્યાં કને પોતાના સ્થળમાંથી જેથી આવશે તે સમયે પરિપક્વ ભગવાને આંખ બંધ કરેલી છે, તેના હિસાબે જે ભગવાનની દ્રષ્ટિ જે લોકો માથે પડશે તો એનું કલ્યાણ થશે, કચ્છનું કલ્યાણ થશે। એટલે આ ભવ્ય તો ભવ્ય ભલે પણ આપણા પાંડવો પછીનો મોટો મહાયજ્ઞ છે। આ યજ્ઞની અંદરમાં ખાલી કોઈ પણ જાતની આહુતિ તમે આપો, મહેનત રૂપી આહુતિ, ધન રૂપી આહુતિ, ભોજન રૂપી આહુતિ, છેલ્લે બાકી એથી પાતળ ઉપરવાળા સુધીની પણ તમે આહુતિ આપો, જે ભાગ્યશાળી માણસ છે તે જ આ વસ્તુ લઈ શકશે। કચ્છની જનતાને ખુશખબર, આશાપુરા એન્ટરપ્રાઇઝ આયોજિત નસીબ 1 અને નસીબ 2 ની અપાર સફળતા બાદ લાવી રહ્યા છીએ આપના જ માટે નસીબ 3। આશાપુરા એન્ટરપ્રાઇઝ આયોજિત નસીબ 3 માં આપ મેળવશો ઘરવખરીની ચીજ વસ્તુઓ અને સોનો તો ખરો જ, અને સાથે સાથે આપના રૂપિયાનો પૂરેપૂરો વળતર
તો મિત્રો આવો અને અમારી સાથે જોડાવો અને આપના સ્વપ્નોને સાકાર કરો. આ કામમાં જોડાવા માટે એજન્ટ મિત્રોને સાદર આવકાર્ય, જેમાં એજન્ટ મિત્રો મેળવશે કમિશન સાથે આકર્ષક બોનસ પણ. આશાપુરા એન્ટરપ્રાઇઝ આયોજિત નસીબ 3 માં જોડાવા માટે સંપર્ક સાધો ધર્મેશ વી ઠક્કર. મોબાઈલ નંબર છે 9825139628. ધીરજ એચ દેડા 9978744070. અંકુશ ગોસ્વામી 9725850606. સમીર વી સુરાની 9825105842. આવો મિત્રો, જોડાવો અમારી સાથે અને આપના ભાગ્યને અજમાવો. ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની તબિયત લથડતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળેલી માહિતી પ્રમાણે ગાંધીધામ શહેરના ધારાસભ્ય રમેશભાઈની તબિયત લથડતા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા, જ્યાં ત્યાંના ડોક્ટરો દ્વારા બીપી લો, હાઈ શુગર વગેરે જેવી તકલીફોનું અસર થયાનું જણાવ્યું હતું. મારું નામ અશોક મહેશ્વરી, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જે મારા નાના ભાઈ છે. ગઈકાલે તેઓ ગાંધીનગર મિટિંગમાં ટ્રાવેલિંગ કરીને જઈ રહ્યા હતા, ત્યારે બચ્ચાઓ મધ્યે એમને સુગર અને બીપી વધવાથી તબિયતમાં તકલીફ થઈ અને તાત્કાલિક સારવાર માટે ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીંની ડૉક્ટર સલાટ સાહેબના અંડરમાં જેઓ ફિઝિશિયન છે અને ડૉક્ટર અગ્રવાલ કરીને કાર્ડિયોલોજીસ્ટ છે, એમને નેજા હેઠળ એમની સારવાર ચાલી રહી છે. એકચ્યુઅલી એમને સુગરના કારણે જ આ પ્રોબ્લેમ થયું હતું. આ હોસ્પિટલની અતિ સારી સારવારના કારણે અને તાત્કાલિક જે સારવાર મળી એના કારણે અત્યારે એમની તબિયત એકદમ સ્વસ્થ છે અને સારી છે. ડૉક્ટર દર્શક સલાટ, કાલે રમેશભાઈને જે તકલીફ થઈ એનું કારણ એનું બીપી અને સુગર વધી જવું હતું. એના કારણે એને આપણે ઇમરજન્સીમાં એને આઈસીયુમાં દાખલ કર્યા. એની સુગર અને બ્લડ પ્રેશર આપણે એનું કંટ્રોલ કર્યું છે. કાલે કરતા આજની એની પરિસ્થિતિમાં સારો એવો સુધાર છે. ગાંધીધામ શહેરમાં દબાણના બનાવો વધતા જાય છે, જેના લીધે ગંદકીનો માહોલ વધતો જાય છે. જોઈએ આ અંગે એક અહેવાલ. ગાંધીધામના મામલતદાર કચેરીના પાછળના વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી પાછળની કેપીટીના જમીન ઉપર નાના મોટા વેપારી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ થવા પામી છે. જાણવા મળેલ માહિતી પ્રમાણે ગાંધીધામ મામલતદાર કચેરીની પાછળ આવેલ કેપીટીની જમીન ઉપર કપડાં, કટલેરી વગેરે જેવા સામાનના મોટા મોટા કાર્ટૂનો ગોઠવીને રાખી બેઠેલા છે, જેના કારણે ટ્રાફિક, કચરાના ઢગલાઓ તેમજ વધુ પડતી ભીડ જેવી સમસ્યાઓ થવા પામી છે. સ્થાનિક વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમ છતાં પણ નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે. રિપોર્ટ બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. Dakshini Holidays, just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. Two easy EMI options, 12 and 24 months. 0% interest on select plans. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee 9879603068. Holidays 7 days a year for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants. 9173331244. Dakshini Holidays. બિહારમાં ચાલી રહેલ ચૂંટણીમાં રાજકીય નિવેદનો તેજ બન્યા છે. વડાપ્રધાને સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસને નિશાન બનાવ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહારો કરી રહી છે. બિહારમાં ખેલાઈ રહેલા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ પોતાની શાખ બચાવવા મેદાનમાં છે. એવામાં કોમવાદ અને સાંપ્રદાયિકતાના નામે રાજકીય લોકો પોતાનો રોટલો શેકી રહ્યા છે. એવામાં કચ્છમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પક્ષ છે એ બિલકુલ બહુ સ્પષ્ટ રીતે પ્રજા સમક્ષ હવે એની છાપ આખી ખુલ્લી પડી ગઈ છે કે ધર્મના નામે
અને હિન્દુ મુસ્લિમોના ઝઘડા કરાવી અને ધર્મની લાગણી ઉશ્કેરી અને પ્રજાના મતો મેળવવા માટે અત્યાર સુધી કામયાબ નીવડ્યો હતો. પરંતુ સોનિયાજીએ હમણાં જ કીધું છે કે આ રીતનું વાતાવરણ હવે બંધ કરો અને દેશની અંદર જે વેરઝેરનું તમે વાતાવરણ ઊભું કરવા માગો છો, આખરે તો દેશને નુકસાન જાય છે અને પક્ષ ગમે તે હોય પણ દેશનો વિકાસ અટકવો ન જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને આ કાર્યક્રમ જે છે એ ખરેખર વખોડવા લાયક છે. સોનિયાજીએ બહુ સારી વાત કરી છે કે જીતે હારે એ અગત્યનું નથી, પરંતુ દેશના ટુકડા ન થવા જોઈએ. દેશની એકતા અને અખંડિતતા હંમેશા કાયમ રહેવી જોઈએ. લોકોની લાગણી, ધાર્મિક ભાવનાને ભડકાવવાનું મહેરબાની કરીને બંધ કરવું જોઈએ અને દેશનું વિચારીને આગળ વધવું જોઈએ. તો ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરનું કહેવું છે કે કોંગ્રેસને આક્ષેપ સિવાય અન્ય કોઈ કામ જ નથી. નરેન્દ્રભાઈના આપેલા કોઈ પણ સ્ટેટમેન્ટને પકડી લેવું એ કોંગ્રેસનો એક ધંધો બની ગયો છે, એક વેપાર બની ગયો છે. નરેન્દ્રભાઈની પાછળ એ લોકો હાથ ધોઈને 2002 થી પડ્યા છે, પણ એમનું કાંઈ કરતું નથી. પ્રજા કોંગ્રેસને ઓળખી ચૂકી છે. આ કોંગ્રેસ હવે ગુજરાતમાં જેમ ખતમ થઈ ગઈ છે એમ સેન્ટ્રલમાં પણ ખતમ થઈ ગઈ. કોંગ્રેસ કાંઈ વધી નથી અને કોંગ્રેસની હવે આક્ષેપબાજીનો કોઈ જવાબ અપાય જ નહીં. એક વસ્તુ તમને કહું, જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે કોંગ્રેસ કાંઈક ને કાંઈક કાઢી અને મોદી સાહેબ ઉપર એટેક ચાલુ કરી દે છે અને પ્રજા એમને ઓળખી ચૂકી છે અને પ્રજા એમને નકારી પર દે છે. એટલે આ વખતે પણ એવું જ થવાનું છે. મોદી સાહેબના સ્ટેટમેન્ટને તોડી મરોડીને કોંગ્રેસે પેશ કર્યું છે અને પ્રજા એને નકારશે. તો ભુજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે કે આ રાજકીય નિવેદન બિહારની ચૂંટણી સાથે જ પૂર્ણ થઈ જશે. હમણાં જો કે બિહારની ચૂંટણીને લીધે આ બધું ઉકળ્યું છે વધારે પડતું, પણ ત્યાં આમ સામાન્ય રીતે જોઈએ આપણે તો જ્યારથી મોદીની ગવર્મેન્ટ ચૂંટાઈને આવી છે અને મોદી સત્તા પર આવ્યા છે ત્યારથી કોંગ્રેસ અને બીજા વિપક્ષોને આ સહન થતું નથી. એટલે કંઈક ને કંઈક ઉપાડા એ લોકો ચાલુ જ રાખ્યા કરે છે. તેમાં બિહારની ચૂંટણીએ તો એમાં બળતામાં ઘી હોમ્યું છે અને જે બનાવો બનતા જાય છે તેમાં આ લોકો ઘી રેડવાનું કામ કરે છે. સાચી વાત એ છે કે મોદી એ લોકોથી સહન થતા નથી. મને લાગે કોઈ અસર નહીં થાય, કારણ કે બિહારની ચૂંટણી પતશે એટલે પાછું ઘીના ઠામમાં ઘી ઠરી જશે. અને આ હિન્દુ સંસ્કૃતિ એટલી જૂની છે કે ગમે તેવા તોફાનો જે કંઈ આવ્યા છે, શક, ખૂન ને મોગલ ને અંગ્રેજો રાજ કરી ગયા, તે છતાંય પોતાની સહનશીલતા, સહિષ્ણુતાથી ટકી રહી છે. તેમાં ટકી રહેશે અને આ બધા તોફાનો જે છે એ ચૂંટણીલક્ષી અત્યારે છે અને એ બધા શાંત થઈ જશે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની છે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 33% મહિલા અનામત હતી, જેને આ વર્ષે સરકારે વધારીને 50% અનામત કરી છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 50% મહિલાઓ શાસન કરશે. પરંતુ મહત્વનો સવાલ તો એ છે કે અહીં ફરી પાછું એમપી શાસન ન કરે. આવો નિહાળીએ એક વિશેષ રિપોર્ટ. આજે ગ્રામ શાસિની મંચની હોદ્દેદાર મહિલાઓ. પહેલા તો આપણે એ જણાવી દઈએ કે ગ્રામ શાસિની મંચ છે શું. ગ્રામ શાસિની મંચ કચ્છના 6 તાલુકામાં કાર્યરત છે. આ ગ્રામ શાસિની મંચ દ્વારા મહિલા અગ્રણીઓ અને રાજકીય ક્ષેત્રમાં મહિલાઓને વહીવટી કાર્ય અંગે પૂરતી જાણકારી આપીને માર્ગદર્શન પૂરું પાડે છે. હાલ કચ્છમાં 223 મહિલા સરપંચ છે, જ્યારે જિલ્લા પંચાયતમાં 11 મહિલાઓ હોદ્દેદાર છે, જ્યારે તાલુકા પંચાયતમાં 40થી વધારે મહિલાઓ હાલ શાસનમાં છે. પરંતુ મહિલાઓની જગ્યાએ ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતનું શાસન એમપી સંભાળતા હોય છે. એમપી એટલે કે મહિલાના પતિ. મહિલાઓ સરપંચ હોય છે, પરંતુ તેમનો ઉપયોગ માત્ર સહી લેવા પૂરતો જ થતો હોય છે. આ વૃત્તિને કઈ રીતે બદલાવાય તેનો પ્રયાસ ગ્રામ શાસિની મંચ કરી રહ્યું છે, તે જાણીએ. બિલકુલ. 73માં બંધારણીય સુધારાથી પંચાયતી રાજમાં 33% બહેનોને અનામત મળી. ત્યારથી એટલે આપણા કચ્છની અંદર 1995થી 2000 પહેલા ટર્મમાં પંચાયતમાં બહેનો ચૂંટાઈને આવે. એના પહેલાં આપણા કચ્છમાં તો ઉદાહરણ છે જ કે જેમ કે તુણાના ઉષાબેન છે, જે સરપંચ હતા 20 વર્ષ સુધી, પછી અનામત આવે. અનામત આવ્યા પછી જે પંચાયતમાં બહેનો આવી, અમારો હેતુ હતો કે ગ્રામ્ય રાજકારણ જે છે એમાં બહેનોને સશક્ત કરવી. એટલે પંચાયતમાં ચૂંટાયેલી જે બહેનો આવી એને એની ક્ષમતા વધારવી, જેનાથી પોતાનો વહીવટ પોતે કરી શકે. એ હેતુસર અમે પંચાયતી બહેનો સાથે કામ કરવાનું શરૂ કર્યું. એટલે આ એક મોટી પડકાર છે કે બહેનો શાસનમાં આવે એની માટે સમાજ અને રાજકીય પક્ષો એમને કઈ રીતે સપોર્ટ કરે, જેનાથી એ સ્વતંત્ર વહીવટ કરતા થાય, શાસન કરતા થાય અને નિર્ણયો પણ લેતા થાય. કેમ કે એમાં પણ એ લોકો એવા નિર્ણયોમાં ભાગીદારી નથી લઈ શકતા જે વિકાસના અને કામો હોય એમાં. એટલે ઘણી સમિતિઓમાં પણ બહેનો છે, પણ આજે એ સમિતિઓની એટલી સક્રિય ભૂમિકા નોંધ લેવાય એવી દેખાણી નથી ક્યારે પણ. આ મહિલાઓ છે તે પણ સરપંચ, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સભ્ય રહી ચૂકી છે.
એવામાં મહિલાઓની શું પરિસ્થિતિ હોય છે, કેવા પ્રશ્નો સતાવતા હોય છે તે જાણીએ. તેમજ આગામી ચૂંટણીથી 50% મહિલા અનામત આવવાથી શું પરિસ્થિતિ થશે તે પણ જાણીએ. મારું નામ મીઠાબેન શિવજી સંઘાર છે અને ગામ વાંડ, તાલુકો માંડવી, ને આ અમારો જે મંચ છે ગ્રામ શાસીને એમાં હું સક્રિય સભ્ય છું. તો એ ખાસ કરીને તો મહિલાઓ અમે એ જ પ્રક્રિયા અમારી બહેનો કરે છે કે જ્યાં જ્યાં બહેનો જે જાગૃત છે, ગામને પસંદ છે કે આ બેન કામ કરશે, એવી જ બહેનોને અમે જાગૃત કરીએ છીએ. અને એ તો અમને બિલકુલ પસંદ નથી કે જેના પતિ કામ કરે કે સસરો કામ કરે. એ બહેનો તો શું છે કે જે ગામમાં મોટા માણસો છે એવા માણસોનો જેનો વગ છે એ માણસો પોતાની ઘરવાળીને કે દીકરીને વહુને ઊભી રાખે છે. એ અમારી ગ્રામ શાસનને મંજૂર નથી. આ અંગે અમે જાગૃત કરીએ છીએ બહેનોને કે આ અમારી મંચની જે બહેનો છે જ્યાં જ્યાં જાય છે, અમારા એક તો સપોર્ટ સમિતિ બનાવીએ છીએ ગામો ગામ જઈને. 10-15 બહેનો હોય, એક બહેનનું કામ ન હોય તો 10-15 બહેનો ગામમાં સુધી આવે કે કઈ બેન આપણા કામની છે અને રાજ્યમાં એ કામ કરે ને ગામમાં એ કામ કરે, એવી બહેનોને અમે ચૂંટીશું. મારું નામ જવજીબા જાડેજા, મુન્દ્રા તાલુકો અને ગામ બરાયા. એમાં તકલીફ તો પેલી પડવાની છે, પણ મહિલા તકલીફને દૂર કરીને, કારણ કે ઘર ચલાવીને સમજાઈ શકે છે તો સંચાલન સારી રીતે કરી શકશે. અને એવો કોઈ ટેકો જોશે તો કોઈ શૈક્ષિક સંસ્થા છે, કોઈ આવા તંત્ર એવા છે તો એવાનો ટેકો લઈ અને મહિલા ખાસું તંત્ર ચલાવી શકે એ જરૂરી છે. ગ્રામ શાસની મંચ દ્વારા મહિલા જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. તેમજ આ વખતે સક્ષમ મહિલાઓ રાજકારણમાં આગળ આવે, પતિની જગ્યાએ ખુદ શાસન કરે તે જરૂરી બન્યું છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ જોગણીનાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈ શ્રી. કથા પ્રારંભ સંવત 2071 આસો વદ છઠ રવિવાર તારીખ 1/11/2015. કથા વિરામ આસો વદ બારસ રવિવાર તારીખ 8/11/2015. મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ જમનાબેન સદાભાઈ રામજીભાઈ કાનગડ પરિવાર. પાવન પ્રસંગો પોથી યાત્રા રવિવાર તારીખ 1/11/2015 સવારે 8 કલાકે. દીપ પ્રાગટ્ય રવિવાર તારીખ 1/11/2015 સવારે 11 કલાકે. કથા પ્રારંભ રવિવાર તારીખ 1/11/2015. દાંડિયા રાસ બુધવાર તારીખ 4/11/2015 રાત્રે 9 કલાકે. મુશાપાયક કેજી બેટ્સ મુંબઈના સથવારે. કૃષ્ણ જન્મ ગુરુવાર તારીખ 5/11/2015. સંતવાણી શનિવાર તારીખ 7/11/2015 રાત્રે 9:30 કલાકે. કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર તેમજ સાથી કલાકારોના સથવારે. કથા વિરામ રવિવાર તારીખ 8/11/2015. કથા સમય સવારે 9:30 થી બપોરે 1:30 કલાકે. કથાનું જીવંત પ્રસારણ સંસ્કાર ચેનલ. નિમંત્રક શ્રીમદ ભાગવત સપ્તાહ સમિતિ જોગણીનાર. કથા સ્થળ જોગણીનાર માતાજી મંદિર, તાલુકો અંજાર. કાર્યનું સ્થળ ન્યૂ કન્સોલ્ટ BBZS 16 ઝંડા ચોક, ગાંધીધામ. સંપર્ક 9879081414 9825225770 9879415912. ગાંધીધામના લીલાશાહથી કરીને ગોપાલપુરી સુધી ઠેર ઠેર દબાણો જોવા મળી રહ્યા છે. તો જોઈએ વધુ એક અહેવાલ. ગાંધીધામમાં આજકાલ દબાણ અને દબાણ જ જોવા મળી રહ્યું છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા દબાણકારોને જાણે પરવાનગી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. હવે તો રહેવાસી વિસ્તારમાં મોટા પાયે દબાણ જોવા મળી રહ્યા છે, જેમાં દિવાળી માટે અગાઉ દુકાનદારોનો મોટા પાયાનો જથ્થો જોવા મળે છે, તો બીજી બાજુ લીલાશાહમાં રેતીના ઢગલા, ઈંટો અને સિમેન્ટના મોટા પાયાના જથ્થાઓ જોવા મળી રહ્યા છે. તો શું નગરપાલિકાની ફરજ નથી કે આવા દબાણકારો સામે પગલાં લે? સ્ટોરી બાય સલીમ ચાવડા. ગાંધીધામ શહેરમાં વારંવાર દબાણ અને ગંદકીના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ત્યારે ગાંધીધામમાં વેપારી વર્ગ બેફામ પાણી વેડફે છે. જોઈએ એક રિપોર્ટ. ગાંધીધામ શહેરના લીલાશાહ તથા ગોપાલપુરી જેવા પોશ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક વેપારી બેફામ બનીને જેમ તેમ દબાણ કરી રહ્યા છે. પોતાના દુકાનની ગંદકી જેવી કે ખરાબ પાણીનો વેડફાતો કચરો વગેરે જેવી ગંદકીઓ ફેલાવી રહ્યા છે, જેથી આજુબાજુના વિસ્તારના વ્યક્તિઓને ભારે પરેશાની ભોગવવી પડે છે તથા લીલાશાહના બગીચાને પણ નુકસાની પહોંચાડવામાં આવે છે. સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા.
गांधीधाम जैन सेवा समिति कुसुमबेन कांतिलाल देठिया हॉस्पिटल मल्टी स्पेशलिटी हॉस्पिटल 24 आवर्स इमरजेंसी सर्विस उपलब्ध सुविधाओं 24 કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ વેન્ટિલેટર ઇન્વેઝિવ અને નોન ઇન્વેઝિવ ઇફ્યુઝન પંપ અને નેબ્યુલાઇઝર સેન્ટ્રલ ઓક્સિજન એર અને સક્શન લાઇન સાથે 30 બેડ અત્યાધુનિક સુવિધા સાથે ઇન્ડોર મેડિસિન સર્જરી ઓર્થોપેડિક ગાયનેક અને સુવાવડ વિભાગ પુરુષ તથા સ્ત્રી વિભાગના અલગ અલગ જનરલ વોર્ડ 2 ઓપરેશન થિયેટર અલ્ટ્રા મોડર્ન સાધનો સાથે પથરી પ્રોસ્ટેટ તથા કુટુંબ નિયોજનના ઓપરેશનો તથા લેપ્રોસ્કોપીથી ઓપરેશનો હૃદય તપાસ સ્પાઇન સર્જન ઓર્થોપેડિક ડોક્ટર અજય જૈન એમડી ફિઝિશિયન ડોક્ટર દીપક શર્મા એમએસ ઓર્થો ડોક્ટર વાયવી જોશી જૈન સર્જન સ્થળ HC2 6B નાકોડાનગરની પાછળ સ્વામિનારાયણ છાત્રાલયની સામે આદિપુર કચ્છ ફોન નંબર 2836257977 257579 email info@kusumhospital.org website www.kusumhospital.org ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારથી રામબાગ જતા હાઈવેની અંદરના નો એન્ટ્રી વાળા વિસ્તારમાં જબરદસ્તીથી ઓવરલોડ વાહનો અવરજવર કરતા નજરે ચડ્યા હતા. જાણવા મળતી વિગત મુજબ ગાંધીધામથી રામબાગ વાયા સુંદરપુરી રોડમાં ભારે વાહનોને અવરજવર કરવાની સખત મનાઈ હોવા છતાં પણ ખુલ્લેઆમ અને બેફામ આ રોડ ઉપર ભારે અને ઓવરલોડ વાહનો અવરજવર કરી રહ્યા છે, જેથી અહીં ટ્રાફિક સમસ્યા તથા અકસ્માતો જેવી દુર્ઘટના ઘટવાની શક્યતા હોઈ શકે છે. તો મહેરબાન સાહેબ શ્રી ટ્રાફિક નિગમના અધિકારી આ જરા ધ્યાન દોરે તો આવા બેફામ દોડતા વાહનો પર રોક લગાવી શકાય. સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. વેલ્સપન કંપની દ્વારા ગાંધીધામ શહેરની ચારે બાજુ નાખવામાં આવેલી પાઇપલાઇનો ગાંધીધામ માટે સરદર્દ સમાન બની ગઈ છે. મળેલી માહિતી પ્રમાણે વેલ્સપન કંપની દ્વારા બનાવેલ વેલ્સપન સોસાયટીની સુખ સુવિધા માટે પાણી અને ગટરની લાઇનો ગાંધીધામની ચારેકોર પાથરવામાં આવતી પાઇપલાઇનો દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ભારે હાલાકી સર્જે છે. જેવા કે પાઇપલાઇનો નાખવા માટે ખોદેલ ખાડાઓને બરોબર પૂરવામાં નથી આવતા, જેથી ત્યાં પાણીના તળાવો જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તથા ગાંધીધામ આદિપુર હાઈવેની બાજુમાં નાખવામાં આવેલ પાઇપલાઇનોમાં કામ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેની કોઈને પણ જાણ થવા દીધી નથી. તો શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે? સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. भाई वाह अफगान जिलेबी माशूक फिरेबी घायल है तेरा दीवाना भाई वाह. Invitation. You are cordially invited to grace the auspicious occasion of opening ceremony of our new venture, Coffee Chillum, Snacks and Hookah on Monday, 9th November 2015 from 8:30 p.m. onwards. Special attraction, live karaoke by Mr. Harish Lavani. Invitees Kamal Lajwani, Hardev Singh Jadeja and Amit Chatlani. Ward number 2/B, plot number 449, Gandhidham. Cafe Chillum, Snacks and Hookah Lock. ગાંધીધામ શહેરને સાફ અને સ્વચ્છ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટેન્ડરો પાસ કરાયા, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા જે તે સમયે ગાંધીધામ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને જે તે સમયે સાફ સફાઈ તથા શહેર સુધરાઈને અનુલક્ષીને ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા અને જરૂર પ્રમાણે ક્યાંક પ્રાઇવેટ ઠેકેદારોને કામ સોંપવામાં આવે છે અને ₹50 મીટરના ભાવે કામ આપવામાં આવે છે. તેમ છતાં ગાંધીધામના ઘણા વિસ્તારોમાં માટીના ઢગલાઓ, કચરાના ઢેર વગેરે જોવા મળી રહ્યા છે અને સસ્તા ભાવે રાખેલા ઠેકેદારો પણ પોતાની મનમાની કરે છે. તો શું નગરપાલિકાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પાસે થયેલ ગ્રાન્ટોના વધતા રૂપિયા પોતાના ગજવામાં નાખે છે? લોકોના મત પ્રમાણે એમ જાણવા મળેલ છે.
સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. સ્વાદ અમારો, સંગાત તમારો. તમારા તમામ દિવસને સ્વાદથી ભરપૂર બનાવવા તમારી સમક્ષ હાજર છે શ્રી સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ. સિદ્ધિવિનાયક સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં અમારું સરનામું છે DBZ-S 115 જૈન ટેમ્પલ પાસે બેન હરીફ દાબેલી શોપની સામે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9374553013. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ શહેરના ઓસ્લો સર્કલથી ગણેશનગર જતા રોડ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ઓસ્લોથી ગણેશનગર જતા રોડ પર આવેલ નારી ચણિયા હનુમાન મંદિર પાસે અજાણ્યા વાહન દ્વારા એક અજાણ્યા રાહદારીને ટક્કર મારીને નાસી છૂટ્યા હતા અને રાહદારીને બેભાન હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખાનગી વાહન મારફતે લઈ જવાયો હતો તેવું સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું હતું. સ્ટોરી બાય તેજસ રોશિયા સાથે સલીમ ચાવડા. ભુજના 3 વર્ષ જૂના દુષ્કર્મ આચરવાના કિસ્સામાં છકડા ચાલકની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ભુજના સંજયનગરી વિસ્તારમાં રહેતી તરુણી વર્ષ 2013માં શાળાએ જતી હતી ત્યારે છકડા ચાલક કરીમ ખાન ઓસમાણ ખાન પઠાણે તેણીને ટપકેશ્વરી વિસ્તારમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અવારનવાર બનવા પામી હતી. છકડા ચાલકથી કંટાળીને વિદ્યાર્થીનીએ ભણવાનું પણ મૂકી દીધું હતું. આ કિસ્સામાં અંતે ભાંડો ફૂટતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રેગ્યુલર જામીન પર છૂટવા તેણે કોર્ટમાં અરજી કરી હતી, જે બીજા અધિક સેશન્સ જજ PV જોશીએ નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે મયુરભાઈ પુરોહિત હાજર રહ્યા હતા. શિવ ઓટો લિંક મારુતિ તથા સુઝુકીની તમામ કાર એસેસરીઝનું સર્વિસ સેન્ટર. આ ઉપરાંત કારને લગતા તમામ સ્પેર પાર્ટ માટે જાણીતું એક જ નામ, શિવ ઓટો લિંક. તમારી કારનું ભવિષ્ય વધારવા કે સર્વિસ કરવા અમને મળો તો નોંધી લો અમારું સરનામું. પ્લોટ નંબર 9 વોર્ડ 5/B ઓપોઝિટ ફાસ્ટ ટ્રેક કોર્ટ, કાગોલ રોડ, આદિપુર, કચ્છ. સંદીપ M ડુંગરાણી 9825813307 9879513307. મોટી દદર ગામે મારામારીના બનાવમાં ઈજાઓ થવા પામી હતી. ભુજ તાલુકાના મોટી દદર સીમ વિસ્તારમાં રહેતા નૂર મામદ તાર મામદ નોડેને ભેંસો ચરાવવાની બાબતમાં જાફર મોબિન જુણેજા અને નાલે મીઠા નામના શખ્સે બોલાચાલી કરીને તેઓને તેમજ તેના સાહેદોને લાકડી વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં ખાવડા પોલીસ મથકે 2 ઇસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે, જેને આધારે તપાસ શરૂ કરાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.